નમસ્કાર, ગુજરાતી પ્રાઇમ દર્શન ન્યૂઝ ચેનલમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ભિલોડાના લક્ષદ્વીપ હેલ્થકેર મુકામે ક્ષયના દર્દીઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી। ભિલોડાના ડોક્ટર વિશાલ દેવ સાહેબ અને ડોક્ટર શૈલ દેવ સાહેબના સદગત માતાની 62મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ પોષણ કીટનું દાન કરવામાં આવ્યું। ભિલોડા તાલુકાના તમામ ક્ષયના દર્દીઓને કીટ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પહોંચાડવામાં આવી। સદગત લક્ષ્મીબેન સાહેબની બંને દીકરીઓ ડૉક્ટર છે। માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ સુધી 23 ફ્રી મેડિકલ ચેકઅપ દવા વિતરણ સાથે યોજવામાં આવ્યા છે તથા વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ, પર્યાવરણ જાળવણી માટે અનેક પ્રકારના કાર્યક્રમો આ લક્ષદ્વીપ હેલ્થ કેરના નેજા હેઠળ યોજવામાં આવે છે। નિક્ષય અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું છે। ભારતને ટીબી મુક્ત બનાવવા લોક ભાગીદારીની જરૂર છે। ટીબીના રોગીને પોષણયુક્ત આહારની વિશેષ જરૂર હોય ઉલ્લેખનીય છે। 29 ડિસેમ્બર 2024 આ પરિવાર દ્વારા ઈડર તાલુકા આરોગ્ય કચેરી ખાતે 60 પોષણ કીટ ટીબીના દર્દીઓને આપવામાં આવી હતી। આ નિક્ષય અભિયાન અંતર્ગત લક્ષદ્વીપ પરિવારના આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સાહેબ ડૉક્ટર જયેશ પરમાર, ભિલોડાના સરપંચ શ્રી મુકેશભાઈ ત્રિવેદી, સાબરડેરી ડિરેક્ટર કાંતિભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી અનિલ નીનામા ઉપસ્થિત રહ્યા હતા। ભિલોડાના દાનવીરોએ આગામી માસમાં ફરી કીટ વિતરણ માટે જાહેરાત કરી। માન્ય મુકેશભાઈ, કાંતિભાઈ, રામાવતાર શર્મા, મનોજભાઈ પટેલ, કલ્પેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ, નરેન્દ્રસિંહ, ઈશ્વરભાઈ જસવાલ દાન કીટ જાહેર કરી કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશભાઈ પંચાલ, જગદીશભાઈ પટેલ, રામભાઈ સુથારિયાએ કર્યું હતું। કાર્યક્રમનું આયોજન કલ્પેશ ચૌહાણ, દિલીપ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। ડોનેટ ટુ ઈટ પીપલ એટલે દીપ ફાઉન્ડેશન દ્વારા મારા મમ્મીના 62મા જન્મદિવસ નિમિત્તે મેં આજે નિક્ષય મિત્ર તરીકે લગભગ ભિલોડાના 150 ટીબીના દર્દીઓને પોષણ કીટ પૂરું પાડવા માટે આજે પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। ટીબીના દર્દીઓને ભારત સરકાર તરફથી મફત નિદાન, સારવાર અને જરૂરી પોષણ મળી રહે એટલા માટે થોડી આર્થિક સહાય બી કરવામાં આવે છે। પણ આ જે સારવાર હોય છે 6 મહિના સુધી ચાલતી હોય છે અને થોડી અઘરી પડતી સારવાર હોય છે અને મેઇનલી ટીબી આર્થિક રીતે નબળા માણસોને થતી હોય છે અને આર્થિક રીતે નબળા માણસો જ્યારે ટીબી થાય છે ત્યારે મજૂરી કે ભરણ પોષણ કરવા માટેનું બીજું કાર્ય કરી શકતા નથી અને આર્થિક રીતે પ્રોબ્લેમ થકી પછી ટીબીની જે સારવાર હોય છે અધૂરી છોડી દેતા હોય છે। એટલે એ ના થાય એટલા માટે આપણા સમાજમાં, આપણી આજુબાજુ જો કોઈ ટીબીના પેશન્ટ હોય તો આપણાથી થાય એટલો આપણે જેટલા સક્ષમ હોય એટલો પોષણયુક્ત આહાર એમને પહોંચી શકે એવું કરવા માટે હું આપ સર્વને વિનંતી કરું છું અને આજનો પ્રોગ્રામ પણ એ રીતે આયોજન કરવામાં આવ્યો હતો અને આ પ્રોગ્રામ હેલ્થ ડિપાર્ટમેન્ટ ભિલોડા અને CDHO સાહેબ તથા ભિલોડાના શ્રેષ્ઠીગણે પધારીને ખૂબ ખૂબ અભિનંદનનું કાર્ય કર્યું છે અને લગભગ ભિલોડાના બીજા શ્રેષ્ઠી માણસોએ બીજી 200 કીટો પોષણની આપવાની જાહેરાત પણ કરી છે। ધન્યવાદ।